અમે એમને એટલી ફરિયાદ કે અમને તમે સાચું કામ કહીને મોકલવાની એ લોકોની જ ફરજ હતી ને જે કામ કીધું એ કામ હતું ને ત્યાં તબેલામાં મૂકી દીધા હતા એવી રીતે ફસાવીને મોકલેલા એમ જૂઠું બોલીને ને અમે એટલા બધા પૈસામાં દેવામાં ઉતરી ગયેલા કે દેવું હવે કાઢવું કેવી રીતે અમે એમ કે તમને બધી વાત ખબર હોય તો અમને જાણ કરી શકતો ને એમબીસીમાં તો એ રીતે અમે એ કર્યું હતું અમે બીજા એજન્ટને જ વાત કરી હતી એ એજન્ટે એમના હાથે મેન ઓફિસ આ છે એટલે એ લોકો એમ કહેતા કે ભાઈ તમે ફ્રૂટ પેકિંગમાં નથી ને ત્યાં ગઈને તબેલામાં તો અમે તે દિવસે જ ના પાડી દેતે કે અમે નથી જવાના એમ કઈ એજન્સી છે કઈ એજન્સીનું કામ સોંપ્યું હતું પછી ગજાનન ઓવરસીઝ હા પછી શું થયું ત્યાં કયા દેશમાં મોકલવાની વાત બેલારુસમાં મોકલવાની ત્યાં ફૂડ પેકિંગમાં તમને મોકલવાનું હતું હા પછી ત્યાં તબેલામાં હા ત્યાં કેવું કામ ત્યાં દૂધના મશીન ગાયને મશીન લગાવવાના હતા દૂધના ઓકે કેટલા પૈસામાં બધું નક્કી થયું 5.5 લીધેલા છે એજન્ટ લોકો એજન્ટે 5.5 કેટલા લોકો છે તમારા જેવા એવા તો ઘણા હતા ત્યાં બધાને છેતરપિંડી કરી કામ કીધેલું કઈ ના આપ્યું બીજું શું નામ અહીંયા આવીને તમને શું કીધું પછી એ ભાઈ એમ કે છે કે મેં નથી કીધું કે તમને એમબીસી માં કે તમને જોબ એ જોબ નથી કીધી એમ કે એવું જૂઠું જૂઠું બોલતા છે એમ હું મારા છોકરાના કસમ ખાધા છે તો બી પેલા ભાઈ છે સબૂતમાં તો બી ના જ પાડતા છે કે અમે આ બોલ્યા જ નથી કે શું નામ તમારું મીનાબેન રાજેશભાઈ જોશી ગજાનંદ ઓવરસીસમાં આવેલા છે લેન્સ કાર્ડની આગળ અહીંયા અમે 5 થી 3 મહિના પહેલા અમે કામ આપેલું હતું અહીંયા આગળ શું લઈને નીકળ્યા તમે ગાડી લઈને તમે બોલો તમે અહીંયા આગળ અમે કામ આપ્યું હતું પાસપોર્ટ આપ્યો એમને તો પાસપોર્ટ આપવાનો જ્યારે વિઝા લાગીને આયા ત્યારે એમણે એવું કીધું પૈસા આપો તો પાસપોર્ટ આપીએ તો મેં કીધું ઓકે મેં કીધું જોબ શામાં છે તો કન્સ્ટ્રક્શનમાં અને ફૂડ પેકિંગમાં જ્યારે ફૂડ પેકિંગનું કહેવામાં આવ્યું મારા હસબન્ડને તો મારા હસબન્ડ એવું કીધું ઓકે તમે બોલો હા તમે બોલવા ફૂડ પેકિંગ નું કહેવામાં આવ્યું બરાબર છે પછી ત્યાં આગળથી અમને ત્યાં આગળ મારા હસબન્ડ જ્યારે પહોંચ્યા બરાબર છે તો જોબ બીજી જ હતી ત્યાં આગળ ડાયરેક્ટ જ એમણે દૂર નાખી દીધેલા મીન્સથી ડીલ કરી હતી મીન્સથી દૂર તબેલામાં નાખી દીધા હતા તબેલાની અંદર કઈ જોબ વોબ કશું મતલબ આખા 18 કલાકની જોબ હતી 4 કલાકની અંદર એમને સુવાનું મળે તો એમને અહીંયા આગળ એ કરી તો એમણે એવું કીધું કન્સ્ટ્રક્શનમાં તમને હેવી પડશે હું આવી જ્યારે મળવા તો કે કન્સ્ટ્રક્શનમાં લોડ વાળું કામ છે નહીં થાય તમારા હસબન્ડથી તો મેં કીધું ઓકે તો તમે પૈસા રિટર્ન અમને આપી દો તો કે બેન એ રીતે પૈસા ના મળે મેં કીધું તમે વિઝા નથી લગાડ્યા તો અહીંયા આગળથી વિઝિટર પર મોકલે છે તમે ત્યાં વિઝા નથી લગાડ્યા બેલારુસની અંદર તો પછી તમે પૈસા શાના લીધા તો 12,000 રૂપિયા તો એમણે મને ડાયરેક્ટ ધમકી આપવા માંડી કે તમારે હા એ કરી લો પૈસા તો તમને નહીં મળે તમારા અમારે 3.5 લાખ રૂપિયા હવે પૈસા લેવા માટેની વાત કરીએ છીએ તો કે છે તમે જૂઠું બોલો છો અમે તો ડેરીનું બતાવ્યું છે તમે ડેરીનું પહેલેથી કરેલું છે અમે લોકોએ ડેરી ફાર્મનું જ કીધેલું છે પોલીસ એટલા માટે બોલાય કેમ કે એ અમારી ઉપર બૂમો પાડતો નહીં કીધું અમારા ઓફિસની અંદર બોલવાનું નહીં બહાર નીકળી જાઓ અને અમારી સામું ગુસ્સેથી ડાયરેક્ટ જ એ કરવા માંડ્યા